ભારતનો બહુહેતુક યોજનાઓ માટેનો એક મહત્વનો ડેમ છે, જે આપણા ગુજરાતની સૌથી બીજા નંબરની મોટી યોજના છે. આપણે એની જે વાત કરીએ તો ઉકાઈ ડેમના ફાયદાઓ તથા એના જે આપણે એ જોવા જઈએ તો એના મોટે ભાગના હેતુમાં મહત્વનો હેતુ જે આપણે સિંચાઈ છે, પીવાના પાણી માટે, પૂર નિયંત્રણ, વીજ ઉત્પાદન અને મત્સ્ય ઉદ્યોગ છે. આપણે જે ઉકાઈ ડેમ છે એની બાંધકામની શરૂઆત ઈસવીસન 1959માં કરવામાં આવી હતી અને ઈસવીસન 1972માં એનું બાંધકામ પૂર્ણ થયું. આપણે નવસારી છે, વલસાડ અને ભરૂચ જિલ્લાઓમાં આનું પાણી પહોંચે છે. આપણે તેમાં સિંચાઈનો લાભ આપીએ છીએ, જે આશરે 3.32 લાખ હેક્ટર જેટલો સિંચાઈનો લાભ મળે છે. આ વિસ્તાર એકદમ સૂકો વિસ્તાર હતો. જ્યારે વરસાદ ઓછો પડે તે વખતે ખેતી પાકમાં અહીંયા પાકતું નહીં હતું અને એને કારણે ઉનાળામાં પણ પાણીની ખૂબ તકલીફ પડતી. નદી સુકાઈ જાય, કૂવા સુકાઈ જાય અને પાણી પીવાની બહુ તકલીફ હતી. આ ડેમ બનવાથી આખા દક્ષિણ ગુજરાતની અંદર એક હરિયાળી ક્રાંતિ ખેડૂતો માટે થઈ એમ કહું તો ખોટું નથી. આ પાણી આવવાથી, લિફ્ટ ઇરિગેશન આવવાથી ખેડૂતોએ 3 થી 4 જાતના પાક લે છે અને ખાસ કરીને સુગર ફેક્ટરી પણ વ્યારામાં આવેલી છે અને સુગર ફેક્ટરીને લીધે પણ ખેડૂતો આજે પગભર થયા અને આજે એની સ્થિતિ પણ ઘણી બધી સુધરી ગઈ છે. એમાં અમારે ત્યાં પહેલાં એકદમ સૂકો વિસ્તાર હતો. આખો દક્ષિણ ગુજરાતનું અમારું ગામ બી એ ટાઈપનું હતું. પાણીથી માંડીને બધી જ તકલીફ થતી હતી. પછી અહીંયા ઉકાઈ ડેમ આવવાથી ઇન્દિરાજી અહીંયા ઝીણા કાકા, અમરસિંહ કાકાના હતા, એ લોકોના ભલામણથી અહીંયા ડેમની રજૂઆત કરી ને ઇન્દિરાજીએ અહીંયા ડેમનું ખાતમુહૂર્ત કર્યું, ઉદ્ઘાટન બી કર્યું બધું. ને એનાથી આખો દક્ષિણ ગુજરાતમાં પાણી બધે જ પહોંચે છે. ઉદ્યોગથી માંડીને, ખેડૂતોથી માંડીને બધા પાયમાલ હતા તે બી થોડાક એકદમ સદ્ધર થઈ ગયા અને આજે જે હરિયાળી દેખાય છે તે આ ઉકાઈ ડેમનો સિંહ ફાળો છે. એમાં